હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો અત્યારે આપણે બનાવીશું બટાકાની વેફર। આ વેફર તડકે સૂકવવાની કે બાફવાની ઝંઝટ વગર અને ફક્ત 10 થી 12 જ મિનિટમાં બનાવીને આપણે તૈયાર કરીશું। અને આ વેફર જે ઇન્સ્ટન્ટ બનશે તે એટલી ક્રિસ્પી અને ટેસ્ટી બનશે કે તમારા બાળકો કે તમારા ઘરના કોઈ પણ સભ્યો બજારના પેકેટ લેવાનું પણ ભૂલી જશે। તો વેફર પાડવા માટે મેં અહીં 1 કિલો જેટલા બટાકા લીધા છે। બટાકા આવા એકદમ લીસા અને વધારે ગોળ હોય તેવા લેવાના, જેથી આપણી વેફર એકદમ સરસ પડે। તો પહેલાં આપણે વેફરની છાલ કાઢી લઈશું। તો આ રીતે મેં એક બટાકાની છાલ ઉતારી લીધી છે। આ બટાકાને આપણે એક કોરા કપડાથી એકદમ ઘસીને લૂછી લેવાનું। આ રીતે તમે લૂછી લેશો તો બટેકું પડ્યું રહેશે તો પણ કાળું નહીં પડે। તેના ઉપર જેટલું મોઇસ્ચર હોય તે બધું આ રીતે લૂછી લેવાનું। આવી રીતે આપણે પહેલાં બધા જ બટાકાની છાલ કાઢી અને બટાકાને લૂછી લઈએ। આપણે બધા જ બટાકાની છાલ ઉતારી અને તેને આ રીતે સરસ લૂછીને કોરા કરી લીધા છે। તો આપણે બધા જ બટાકાની છાલ ઉતારી લીધી છે તો પણ આપણા બટાકા સેજ પણ કાળા નથી થયા। હવે આ બટાકામાં આપણે ઉપરથી નાખવા માટે એક વાટકીમાં અડધો કપ જેટલું પાણી લેશું અને તેમાં 1 ચમચી મીઠું નાખીશું। આ મીઠાને આપણે પાણીમાં આ રીતે ઓગાળી લઈશું। તો વેફર પાડવા માટે અત્યારે આપણા બધાની જ ઘરે આવું એક ચિપ્સનું મશીન હોય છે, તેનાથી આપણે આ વેફર પાડીશું। અને જો આ મશીન ન હોય તો તમે જે છાલ ઉતારવાની પિલર આવે છે તેનાથી પણ ચિપ્સ પાડી શકો અને નહીંતર છરીથી પણ એકદમ પતલી પતલી ચિપ્સ પાડી શકો। તો આ રીતે બટાકાને આપણે જેમ મોટી વેફર પડે તે રીતે આપણે બટાકાને રાખવાનું। તો આ રીતે રાખી એકદમ હળવા હાથે આની આપણે ચિપ્સ પાડીશું, કેમ કે આ ચિપ્સ આપણે એકદમ જાડી નહીં પાડવાની, મીડિયમ એવી પતલી હોય એ રીતે પાડવાની। તો જો આપણે આ રીતે સરસ પતલી એવી ચિપ્સ આપણી પડી ગઈ છે। જો આ રીતે આપણે પકડીએ તો આંગળીની છાપ આપણે ઉપર પણ દેખાય, આવી પતલી ચિપ્સ પાડવાની। તો આપણે આ બધી ચિપ્સ જે પડી ગઈ છે તેને આપણે કોટનના કપડા ઉપર કે ટીશ્યુ પેપર ઉપર આ રીતે ફેલાવી દઈશું। આપણે ચિપ્સ કોરી થાય ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે। આ રીતે રાખી આપણે બધી ચિપ્સને લૂછી લઈશું, એટલે કે આ રીતે પાછું કપડાથી આ રીતે પ્રેસ કરશું એટલે તેમાં જે વધારાનું પાણીનો ભાગ હશે તે બધો દૂર થઈ જશે। જો આપણી વેફર બધી જ એકદમ કોરી થઈ ગઈ છે। જો એમાં સેજ પણ હવે આપણી વેફર પર પાણી નથી। તો આ રીતે આપણી બધી જ વેફર કોરી થઈ ગઈ છે અને આપણું તેલ પણ ગરમ મૂકી દીધું છે। તો આપણે ફૂલ એવું તેલ ગરમ કરવાનું છે। વેફરને આપણે ધીમા ગેસ પર કે ઓછા તે ગરમ થયેલા તેલમાં નથી તળવાની, પહેલાં એને આપણે એકદમ વધારે એવું ગરમ થવા દેવાનું। આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે તેમાં આપણે ફટાફટ જ વેફર નાખી દઈશું। આ રીતે જેટલી સમય તેટલી વેફર આપણે તેમાં નાખી દેવાની અને વેફર નાખતાની સાથે તરત જ આ રીતે ઉપર આવી જાય તેવું તેલ આપણે ગરમ થવા દેવાનું। થોડીક જ વારમાં આપણી વેફર એકદમ આ રીતે થોડી થોડી કડક થવા લાગશે। એકાદ મિનિટ જેટલો સમય થતાં આપણી વેફર આવી કિનારીથી વળી જાય એવી તળાવા લાગી છે। તો હવે આપણે જે મીઠાવાળા પાણી બનાવીને રાખેલું છે તે અડધી ચમચી જેટલું આ રીતે એમાં નાખીશું। આપણે મીઠાનું પાણી નાખીશું એટલે થોડીક વારમાં આ રીતે બબલ્સ થશે અને જે મીઠાનું પાણી હોય તે બધું જ આ વેફર શોષી લેશે, તેથી આપણી વેફર થોડી વેફરમાં થોડી ખારાશ આવી જશે। તો જો મીઠું નાખ્યા પછી આપણે એકાદ મિનિટ ધીમા ગેસ પર આને રહેવા દેવાની। એકાદ મિનિટ રહેવા દેતા આપણે એકદમ ક્રન્ચી વેફર તળાઈને રેડી થઈ ગઈ છે। તો આને આપણે પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે આપણે બધી જ વેફરને બનાવી લેવાની છે અને આ બનેલી વેફરને આપણે એક ડીશમાં કાઢતા જઈશું। આપણી વેફર બની ગઈ છે અને હજુ તે ગરમ છે છતાં પણ એકદમ એ ક્રન્ચી છે। જો આ રીતે આપણે કરીએ તો એનો એકદમ અવાજ આવે છે। તો આપણી બધી જ વેફર બનીને રેડી થઈ ગઈ છે, તેને એક વાસણમાં આપણે ભેગી કરી લઈએ। તો આપણે એક વેફરને હાથમાં લઈને તોડીએ તો તે આસાનીથી એકદમ આ રીતે ભૂકો થઈ જાય છે, એટલે આપણી વેફર ક્રન્ચી બની છે। જો તમને અમારો આજનો બટાકાની વેફરનો વિડીયો ગમ્યો હોય
તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી નવી રેસીપી જોવા માટે અમારા સાથે જોડાયેલા રહો.